કંકોત્રી રફત આવી ગયા ગામડે. શું કરી સાફ સફાઈ કરી નાખીએ બધું કમ્પ્લીટ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. મેં તો શાકભાજી સમજી હું તો ઓટો મારતા જા રણુદમાં. રણુદમાં તો ઓટો મારતા ગયો. તો ગાઈઝ ડેપોમાં તો આવી ગયા મૂકી ભવન આગળ. આપણે એક્ટિવા હોય મૂકીને જઈએ અંકિત કોલેજ. થોડો હોય નીકળીએ. આરામ તો આવી ગયા. શિવમ કઈ નો ઊભો હોય? 5 જ મિનિટ ઘણા બે હતા. તો ગાઈઝ સિટીમાં તો મહેસાણા સિટીમાં તો ફોર્મ પતાવી દીધું, આમથી આમ કરી દીધું અને હવા જઈએ ફઈબાન ઘરે. તો ચલો ફઈબાન ઘરે જઈને મળીએ. જીગાભાઈ તમે કોઈ કેવું છે? આવતો તો છે થોડી રોડ ઉપર તડકો તો આવા હોય જ નહીં યાર. હેડો તો ગાઈઝ ફઈબાન ઘરે તો પહોંચી જાય. કંકોત્રીને લીધું ને ભાઈ? જય માતાજી. કોઈ આ ફઈબા બે બોલતો ન કશું. હા બોલો શું કરો? ચાલ જમીન નાસ્તો લે આવજો. સિંચન જોવો સિંચન. આવો જમીન આવો. હું લઈને આયા નાસ્તો લાયા. સેવ તૈયાર થઈ ગયા. સેવ તો તૈયાર થઈ ગયો. જમીન હેડો આવો તો મહેસાણા 5 તારીખે આવીએ. આવી જાઓ પછી વહેલા ભારતીબેન. હેડો શીખા આવજો. તો ગાઈસ હવે જઈએ ઘરે. ઘરે જો બીજા બેનના ઘરે કંકોત્રી આપવા. સેવ આવજો. અને તું વહેલો આવી જજો 5 તારીખે. કીધું 5 તારીખે આવી જાય હો ને? ફોન કરી દેજે. તમારે લેવા જ આવવાનું. હવે તમારે લેવા આવવાનું. તો આવી જશું લેવા. તો શું કીધું? હા જો બાય. તો ગાઈસ બેનને આ ગામમાં તો આવી ગયા ને. મંદિર બહુ જૂનું. પેલી વખતે બતાવી હતું ને પેલી મંદિર ગાઈસ. ગાઈસ अभी हाल જ પહોંચ્યા. દેખાતા નહીં. એક પેલા ઘરમાં હોય તો ચોઈ દેખાય. તો ગાઈસ બેનના ઘેર આવી ગયા. ખરા તડકાના લઈ લે અંદર. 2 દિવસ પહેલા જ આવ્યા હતા. ફરથી આવ્યા. શું છે? કેવું હવે ભાઈબંધ? હે ભાઈબંધ હે કેવું છે? એવું કેમ છો? મજામાં? એવું વીરુ અમે હેડ મોમાં ઘેર આવું તો ના પાડ. મમ્મી લઈ જાઉં. જો ટાટા બાય બાય. જો રોવા નહીં. આવજો ભાઈ આવજો. બાય વીરુ બાય. બેનના ઘરેથી તો હવે નીકળ્યા. હવે જઈએ બીજે એક જગ્યાએ કંકોત્રી આપવાની. તો બાસના બાસનાથી ભાઈ જઈએ સીધા ઘરે.
ગાઈસ ઘરે તો પહોંચી ગયા અને ગરમી બહુ હતી ને તે બાસના જવાનું કેન્સલ રાખ્યું. ઘરમાં તો કોઈ દેખાતું જ નહીં. બરાય છું અરે પેટ ફૂલ ઘડિયાળ લાવી દીધી ઝલક દેખાતા નહીં. પાટલો કાઢજે ભાઈ. તો ગાઈસ મિતુ સ્કૂલથી ઘરે આવી ગયો. મિતુ શું ભણાયું આજે? બોર થઈને આવ્યો સ્કૂલમાં? ના હસી રહ્યો ને? હા હસી રહ્યો. સ્કૂલમાંથી આવ્યો વળે આયા ચમ હસી રહ્યો હે? અંકલે જોક્સ કીધો શું? કેમ હસી રહ્યો? શું આપ્યું સ્કૂલમાં? પેન્સિલ આપી કે રબર આલી? મમ્મી ખાવાનું કટે ફટાફટ. હે ગરમીના કંટાળ્યા. હજી તો ટિફિન આલવા જવાનું કોઈ. ચલો ગઈશ ખાવા. દાદી મમ્મી તો બેસી ગયા. હરકો બનાવી હતી. જમવાનું તો જમી લીધું. મમ્મી કોમ કરે, દાદી બે સીઓ હોઈ ગયો. સીઓ તાર ખાવાનું નહીં લે? ખાવું નહીં? તો ચલો ગાઈસ હવે જઈએ પપ્પાને ટિફિન આલવા. હાલ જ ઘેર આવે ને ખાઈને કાઢીએ તરત. હા થાક લાગે જબરજસ્ત આવતો. તો ગાઈસ ઘરે તો આવી ગયા. શું કરો લાગે? શું કરો? પહેલા અમે જ્યુસ બનાવો હોય ને. સીઓ શું કરો? ઊંઘી નો ઉઠ્યો? તારો ભેંસ દેખાય. આ શેરડી ખાય ને? શું શેરડી એટલે ખાવી? પિતલા હોઈ ગયો તું? હોઈ જ જતો ને તું કે હમણાં આવું પછી જ્યો જ હજી ચેલા 6 વાગ્યા. જે ચા ને કોફી તારી સેવા એક જ બનાવવાનો તો કોફી જ બનાવવાની હતી. તમારે ચા એક ચા પીવો કોફી પીવો. કોણ લાવવાનો નો? પૈસા 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 હમણાં લઈ આવું. ઘેર પડ્યા? ઘેર પડ્યા? ભાઈ મમ્મી માટે કોફી બનાવી, જીગા ભાઈ ચા પીવી. હવે કોઈ ચોક જવું શું આપણે? હું ઘેર ના ઘેર કંટાળ્યો. દાડો તો થાકીને આય બગા હવાર કંકુતરી વેચવા ગયા, પછી બાપા ટિફિન આલવા ગયા, પછી નોકરી ગયા. આ નોકરીથી ઘેર આવી ગયો. આખા દાડા મારા જોડે હતો તારા નતો કંટાળ્યો. હું ઘેર હતો તો ઈ તો જેવો પછી કંટાળ્યો. હજી તો ઘેર આવીને બેઠા છે ને મમ્મી પાછી એમ કહે કે ઓને કંકુતરી આલતા હે. બોલો કોઈ રેલવેમાં ગમે તે મૂકી જાય ને એની રાત જવાય. એ ટીટી જતો હશે. ટીટી ના લીધે ના ચાલે મમ્મી. ચાલો અંકિત નહીં કે અલે પેલા કાગળ એવા માર દેતો ટપાલ બધું. ટપાલ હોય પછી આવી કંકુતરી કોઈ હોય ટપાલ પેટી લે. આઈસ કોફી તો બનાવી દીધી મમ્મી. ચો જશું કે ભૂખ લાગી છે ને હવે કોક ખાવા જઈશું. ઘેર આવ્યા પણ ખાવાનું ઠેકાણું નહીં પડતું કોઈ. ખાવાનું તો પછી મમતા એકલી જ છે આપણા. ગાઈસ શિવમ જાય છે દ્રાક્ષ લેવા માટે. શિવમ ફટાફટાઈ દાદી ચણા ખાય છે. મમ્મી શિખર શું કે જ ખબર નહીં પડતી મને તો. શું કે એમ તો ગાઈસ ચાલો જઈએ હવે પાછા. કંકુતરી બંકુતરી લઈ લીધી જૂની સોસાયટી માલવા. શું કેવું શિખર? હે જૂની સોસાયટી માલવા જઈએ હવે. હેડો ગાઈસ ભાઈ બંને ઘેરથી તો નીકળી ગયા. કંકુતરી આલી સેવન 2 જણા જઈએ બીજા એક મિત્રને ત્યાં. તો ગાઈસ બજારમાં તો કહીના આવીએ સેવન 2 જણા. પપ્પાની દુકાન વધારી દીધી. હવે જઈએ ઘરે. આખું કાટકેલી આ તોડી નો નાખતો. તો ગાઈસ ચલો હવે જઈએ ઘરે. શિવા ઘેર જવું ને? આવો તા આવજો. આગે સુરભા જ્યાં કહો હવે શ્રદ્ધાંજલિ આપવા માટે પહેલગામ વાળાની પોલીસ વાળા નીકળે. બધા હોમગાર્ડ માર્ચ કરીએ.
તો કઈ રાતના 10 વાગ્યા હા અને જવશો ગામડે. ચલો દાદી અમે જઈને આવીએ. કંકોત્રી બધી લખી હા વાહ જઈને આવીએ હા અંકિત હાડો ઉપર પડી ગયા ઉપર પડી ગયા. તો કઈ અંકિત તો આવો હા અને હવે ચલો નીકળીએ આપણે. તો કઈ જેતપુર તો આવી ગયા. વસા કાકા કંકોત્રી લઈને અડ્યા આગળ હોઈ જાઓ વસા કાકા ટાઈમે રોજ અંકિત આવો પાછા કંકોત્રી લખવા આવી ગયા ગામડે. અમે શું ખાધું શું કરી સાફ સફાઈ કરી નાખી બધું કમ્પ્લીટ. સાફ સફાઈ કરી નાખી બધું કમ્પ્લીટ. તિજોરી આ રૂમ બના લે. તો કઈ મમ્મીને તો 2-3 દિવસથી આવ્યા હોય હા મેં આવ્યા છે કંકોત્રી લખવા હોય. તો ગાઈસ કંકોત્રી તો બધી લખી દીધી અને ચલો જઈએ છીએ હવે ઘર બાજુ. તો ગાઈસ ઘરે તો આવીએ રાતના વાગ્યા છે 1:30. તો ચલો ગાઈસ આપણો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.